જય શ્રી રામ. 75નો 72મો દિવસ છે આજે મારો, અને ચોપાટી ઉપર આવી ગયો છું. રનિંગ સ્ટાર્ટ કરી દીધું છે. રનિંગ કર્યા બાદ વોર્મઅપ કર્યું. વોર્મઅપ કરીને સ્ટેપિંગ કર્યા. સ્ટેપિંગ કરીને સ્કીપિંગ કર્યું. સ્કીપિંગ કરીને પેટની એક્સરસાઇઝ કરી. પેટની એક્સરસાઇઝ કરી અને ત્યારબાદ આ સાઈડની એક્સરસાઇઝ છે. પછી પ્લેન્ક કર્યું. પછી પુલઅપ કર્યા. પુલઅપ કરીને આ પણ પેટની એક્સરસાઇઝ છે. પછી હિન્દુ પુશઅપ કર્યા. હનુમાન દંડ કર્યા. હનુમાન દંડ કરીને બેઠક કરી. બેઠક કરીને બેન્ચ ડીપ કર્યું. બેન્ચ ડીપ કરીને સપાટા માર્યા. પછી સૂર્ય નમસ્કાર કર્યા. એક સૂર્ય નમસ્કારમાં 12 સ્ટેપ આવે અને 12 જાતની એક્સરસાઇઝ થાય છે એમાં. અને આ સૂર્ય નમસ્કાર એકદમ ધીમી રીધમથી કર્યા છે. ત્યારબાદ હવે શીર્ષાસન કરવાની તૈયારી કરી છે. શીર્ષાસન સ્ટાર્ટ કરી દીધું. 1 મિનિટ આસપાસ શીર્ષાસન કર્યું. ત્યારબાદ ધ્યાન કર્યું. પછી આ વર્કઆઉટ પૂરું કર્યું. આ છે આજની સેલ્ફી. જય શ્રી રામ. ચાણક્ય નીતિમાં કહે છે, કુળવાન મનુષ્ય ગમે તેવી અવદશામાં પણ દયા, વિવેક સહિતના પોતાના ગુણો ત્યજતો નથી.